વડોદરા શહેરની યાકુતપુરાના ચૂડીવાડાની ગલીની પાછળ રહેતી મહિલાઓએ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શહેરના યાકુતપુરાના ચૂડીવાડાની ગલીના પાછળના ભાગમાં છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજની સમસ્યા છે। દિવસ રાત નદી વહેતી હોય તેમ ડ્રેનેજના પાણી નીકળે છે, ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ નહીં આવતા મહિલાઓ દ્વારા કાયમી નિકાલ હવે નહીં આવે તો વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે, જેની દુર્ગંધ મકાનમાં આવે છે। महिलाओं ने रोगचाड़ा फैलाए तेनी पण भीति सेवाई रही है। याकुतपुरा चूड़ी वाली गली के पीछे का हिस्सा है। यहाँ पे बरस से गटर भराती है कि जिसका कोई निकाल आता है नहीं, आते और चले जाते सलिए मार के। तो ये साफ कराओ, नहीं तो फिर हम आके ना वहाँ हल्ला बोल करेंगे। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? એક વર્ષથી સમસ્યા છે। બાળકો પણ માંદા થઈ જાય છે, ઘરી ઘરી આ તો સલિયા મારીને જતા રહે છે। નાના બાળકને તકલીફ થાય છે। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? એક વર્ષ થઈ ગયું છે, કઈ નિકાલ જ નથી આવતું। આનું હેરાન થઈ ગયા છે, એટલી વાસ આવે છે ને બધા। તમે રજૂઆતો કરી છે ત્યાં? ઘડીએ કરીએ છે, કમ્પ્લેન પણ કરીએ છે। તો આવે છે લોકો? કોઈ આવતું નથી, આઈને અધ્ધર સળિયા મારીને જતા રહે છે।